અગત્યની પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને વેબ જર્નલિઝમના પત્રકાર મિત્રોનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સ્વાગત કરે છે. હું વિનંતી કરીશ આદરણીય જિગ્નેશભાઈને કે પ્રેસ વાર્તાને સંબોધે. થેન્ક યુ પાર્થિવભાઈ. મિત્રો, કુટરખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે. થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે. એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે. આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે. સાથીઓ, બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા, કુટરખાના, દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે. મને બરાબર યાદ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણી અને 2019 ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના, એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો. ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી, પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે, જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે, જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી, ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે, એ સ્પષ્ટપણે દેખાઈ ગયું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી. મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું. હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. હું માંગણી કરું છું, આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન, દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તો આજે એક ગુજરાતી જાણવા માંગે છે, આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે, કોના માધ્યમથી આવી રહ્યું છે? આમાં રાજ્યની પોલીસ, ભ્રષ્ટ અધિકારીઓ, ગૃહ વિભાગની શું મિલીભગતને સામેલગીરી છે? આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે? કોણ છે આના એન્ડ યુઝર? એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં, ઇતિહાસમાં આપણે કદી નથી જોયો. આ ગુજરાતના
ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે. આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે. હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો એ બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ એ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે, ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવ લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમારા પેટનું પાણી કેમ નથી હલતું? તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બહેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે. તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે. હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. મેં અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. શું કહેવાનું થઈ છે ગુજરાતની સરકારને? ગુજરાતની 6.5 કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે. ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, નથિંગ લેસ ધેન ધેટ. એનાથી ઓછું કઈ નહીં ખબર. આ 8 ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર લેવાનો અધિકાર નથી. ગુજરાતના 33 જિલ્લા, 250 તાલુકામાં છડેચોક દારૂ આવતું હોય, અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું, તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો? તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે, હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો, એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈ ની સામે. થરાદમાંથી, સાબરકાંઠામાંથી, બનાસકાંઠામાંથી, ભરૂચમાંથી નીકળેલો જે દારૂ, બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ, ખેડા અને બાલાસિનોર સુધી જાય છે, એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે? તમારું એસએસજી શું કરે છે? તમારું સ્ટેટ આઈબી શું કરે છે? તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે? તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે? તમારું ગૃહ વિભાગ શું કરે છે? ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે? ટાર્ગેટ કરવા હોય જિગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓના હાથો બનાવો છો. અરે શરમ આવવી જોઈએ તમને. હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોરન્ટની ધમકી આપી જિગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો. તમારું તો આનાથી પેટનું પાણી બી નહીં હલે. મિસ્ટર સંઘવી, સમજી લેજો, ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે. તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયનની વાત કરે ત્યારે અમે ટંકાની ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ. પોલીસ તાનાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય, જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય, અમે આ નાના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા છે. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે એમનો પક્ષ લેતા હોય છે. મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો. અને મેં શું કહ્યું હતું થરાદની મીટિંગમાં? જે પણ માણસો ખોટું કરતા હશે, કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે. જે દારૂ, જુગાર, ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે. આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું. મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો, સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો, આવડી ગાળો તમને પડી રહી છે. મિસ્ટર સંઘવી, તમને નામ જો ગાળો પડી રહી છે. આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ. રાજ્યના પોલીસ વડા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી, એમના પ્રવક્તા 4 જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી, પણ 4 માંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા
ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં દઈએ. એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય, હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે, હવે ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા નહીં જોવા મળે, હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક મંદિરોની ફરતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે. અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને, ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને. બીજું બધું તો ઠીક, આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો. જે પત્રકાર મિત્રે વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા, તેને એપ્રિશિએટ કરવાનો હોય, એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય, એમનો ખુલાસો માંગવાનો હોય, એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી, એની પર બીજી એફઆઈઆર કરી. ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ, તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો. ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ. ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના, તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે. તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડીયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં, મને ટેગ કરો, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાને ટેગ કરો, કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો. આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે. અને ફરી કહું છું, ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે. ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુપ્રિન્ટ, એ તમારો આઈડિયા, એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા, એ દેશના પ્રધાનમંત્રી, દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે, ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડે ના ચડતા. એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની, એક સ્પીચ બતાવો મને મિસ્ટર અમિત શાહની, જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાડે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં, તમે બરબાદ થઈ જશો. છેલ્લા 20-25 વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ, લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ. આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને 5મા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પચાડે છે. ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જિગ્નેશભાઈ, ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે. આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં, અને તમે શેની ડંફાસો મારો છો? આવું ગુજરાત હોય આપણું? આ રવિશંકર મહારાજની ઇન્દુરા યાજ્ઞિકનું ગુજરાત છે? ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં. માનની પાર્થિવભાઈ હમણાં નીચે મારું ધ્યાન દોર્યું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે, ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ. આ શું કહેવાય? ગુજરાતના 15-17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં, હોસ્ટેલમાં, યુનિવર્સિટી, કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા. અને બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે. એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી, પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે. અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું, અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો, પત્રો લખો, અરજીઓ આપો, આવેદન પત્ર આપો, કલેક્ટર હોય, એસપી હોય, દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગૂંજ ઉઠવી જોઈએ, સે નો ટુ ડ્રગ્સ. ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું, આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો. બહુ દુઃખ સાથે કહેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ના આવી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ. નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા. આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો નહીં કહું, પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું
કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું, એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો? આવું ઘણું બોલી શકું છું. સવારે ઉઠીને મેં કીધું હતું એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાઓ, આમળાનો રસ પીવો, શરીરમાં કેલ્શિયમ આવે. સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી, નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે. અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી. પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પે નો લાભ આપવો. ઓર્ડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને, ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે, જૂતા લેવાનું કહેતા હોય છે. આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ. એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા કોઈ પ્રશ્નો હોય અને પાર્થિવભાઈને કંઈ ઉમેરવું હોય તો